શું તમે લોકો જાણો છો ગુજરાતના પહાડોમાં એક એવી રહસ્યમય જગ્યા છુપાયેલી છે જ્યાં 3.5 કરોડ મુનિઓએ એક સાથે મોક્ષ મેળવ્યો હતો, અને એક એવી 900 વર્ષ જૂની પ્રાચીન વાવ જ્યાં આજે પણ સાક્ષાત કાળકા માતાની દિવ્ય ઉર્જા ધબકે છે. તો સૌથી પહેલા આપણે લોકો પહોંચી ગયા છે ખારી વાવ કાળકા માતાના મંદિરે. લોકવાયકા મુજબ રાજા વિશળદેવના સમયમાં જ્યારે અહીં જળ સંચય માટે વાવનું નિર્માણ થયું ત્યારે અચાનક ધરતીમાંથી માતા કાળિકાનું સ્વરૂપ પ્રગટ થયું હતું, અને અહીંયાના લોકો માને છે કે વિસનગરના રક્ષણ માટે વાવની અંદર સ્વયં માતાજી બિરાજે છે. તો ત્યાંથી દર્શન કરીને જો આ 3 દરવાજા આગળ થઈને અમે લોકો આગળ જઈ રહ્યા છે. જે લોકો વિસનગરના હશે એ લોકોને આ ગલીઓ જાણીતી લાગશે. આ વિસનગરની જીડી હાઈસ્કૂલ, પછી આગળ જઈશું તો નૂતન સ્કૂલ તમને જોવા મળશે. જો તમે લોકો વિસનગરના હોવ તો તમે આ બધા એરિયાથી અજાણ છો કે જાણકાર છો એ ચોક્કસથી કમેન્ટમાં લખજો. અને બસ વિસનગરવાળા રસ્તે થઈને અમે લોકો પહોંચી ગયા છે તારંગા હિલ. અહીંયા રસ્તામાં આપણને દૂરથી જ સરસ મજાના પર્વતો જોવા મળે છે. જો અહીંયા એરો આવશે તારંગા હિલનો, ત્યાંથી આપણે આવી રીતે અહીંયા જમણી બાજુ વળી જવાનું છે. જમણી બાજુ વળી એટલે સરસ મજાનો રસ્તો ચાલુ થઈ જશે અને આપણે ઓલમોસ્ટ હવે પહોંચી ગયા છે તારંગા. તારંગા એટલે બૌદ્ધ અને જૈન ઇતિહાસનું મિલન. આ જે દૂર પર્વતમાળા દેખાય છે ને અરવલ્લીની પર્વતમાળા છે. હવે અમે લોકો પહોંચી ગયા છીએ અને ડિસ્કશન ચાલે છે કે સિદ્ધશિલા ઉપર જવું કે કોટીશિલા ઉપર જવું. અને ડિસ્કશન પત્યા પછી અમે બધાએ સૌથી પહેલાં પસંદ કરી છે કોટીશિલા. તો પહેલાં તમને લોગમાં બતાવીશ કોટીશિલા અને પછી સિદ્ધશિલા. જો આ મંદિરનું એન્ટ્રન્સ છે. મંદિરમાં અંદર વિડીયોગ્રાફી અલાઉ નહોતી એટલે મેં અંદરથી વિડીયો લીધા નથી. તો અમે લોકો નીકળી પડ્યા છે કોટીશિલા જવા માટે. હવે આ જગ્યાનું નામ તારંગા કેમ પડ્યું? તો 12મી સદીમાં સોલંકી વંશના મહારાજા કુમારપાળે અહીંયા ભવ્ય અજિતનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું ને એ પહેલાં આ સ્થળે બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર હતું. અહીંયા તારા દેવીની ઉપાસના થતી અને એ દેવી તારા ઉપરથી જ આ ડુંગરનું નામ તારંગા પડ્યું. હવે આ જે પહાડના ઉબડખાબડ રસ્તાઓ દેખાય છે જેના પરથી અમે લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ એનો ઉલ્લેખ છે ને પ્રાચીન શાસ્ત્રોમાં પણ મળે છે. અને માન્યતા છે કે આ પવિત્ર ભૂમિ પર શ્રી વરદત્ત સહિત 3.5 કરોડ મુનિઓએ ઘોર તપસ્યા કરી હતી અને અહીંથી જ સિદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ પામ્યા હતા. એટલે જ આ જ રીઝનથી આ શિલાઓને સિદ્ધશિલા અને કોટીશિલા કહેવામાં આવે છે. અત્યારે તમને જે વિડીયોમાં દેખાય છે એ કોટીશિલા જવાનો રસ્તો છે. જુઓ અહીંયા ઉપરથી પણ મંદિર દેખાય છે, કેટલો સરસ વ્યૂ છે. કોટીશિલાની જો વાત કરીએ તો કોટીશિલા ચડવા માટે લગભગ 500 થી 600 પગથિયા છે અને સિદ્ધશિલા જવું હોય તો ત્યાં લગભગ 200 થી 300 પગથિયા છે. તો અહીંયા કોટીશિલા ચડતા ચડતા રસ્તામાં અમે લોકોએ રીલ બનાવવાનો પ્લાન કર્યો. તો અત્યારે અમે લોકો ડિસ્કસ કરી રહ્યા છીએ કે કઈ પ્રકારના સ્ટેપ્સ કરીશું, અને એ જગ્યાએ અમે લોકોએ થોડી ફોટોગ્રાફી પણ કરી અને પછી જો આ રીલ બનાવી રહ્યા છે અમે લોકો અત્યારે. તો રીલ બહુ જ જલ્દી અપલોડ કરીશ યુટ્યુબ અને ઇન્સ્ટા બંને ઉપર. અને બસ રીલ બનાવ્યા પછી અમે લોકો પાછા નીકળી પડ્યા છે ઉપર ચડવા માટે. તો જો આ અમારા બધાની લાઈન જઈ રહી છે, અમે બધા લાઈનમાં ચડી રહ્યા છે ઉપર. હવે અમે લોકો થાકી ગયા છીએ તો થોડા વચ્ચે ઊભા રહ્યા છીએ અને થાક ખાઈએ છીએ. હવે મમ્મી પપ્પાથી બહુ ઉપર સુધી ચડાયું નહોતું તો એ લોકો થોડાક 200-300 પગથિયા ચડીને નીચે ઉતરી ગયા હતા અને પછી નીચે એ લોકોએ કુદરતી નજારાને એન્જોય કર્યું અને મંદિરમાં દર્શન કર્યા અને સરસ મજાના કુદરતના સાનિધ્યમાં બેઠા અને આરામ કર્યો. અને આ બાજુ બસ હવે અમે લોકો થોડાક વધારે ઉપર ચડી ગયા છીએ. અહીંયા રસ્તામાં સરસ મજાનો પથ્થર આવ્યો, તે પથ્થર ઉપર બેસીને અમે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. જગ્યા બહુ જ સુંદર છે. તમે થોડું થોડું ચડશો ત્યાં દરેક જગ્યાએથી તમને અલગ અલગ વ્યૂ જોવા મળશે અને તમે લોકો એન્જોય કરી શકશો. જુઓ આ સરસ આવું નાનકડું આમ તો ગુફા જેવું છે. એકચ્યુઅલી ગુફા નથી બટ એ રીતનું છે કે આજુબાજુ બંને બાજુ પથ્થર છે અને ત્યાં વચ્ચે સ્ટેપ છે ને એ સ્ટેપ ચડીને તમારે ઉપર ચડવાનું છે. બસ આ જગ્યા આવે એટલે ઓલમોસ્ટ તમે કોટીશિલા પહોંચી ગયા અને અમે લોકો એકચ્યુઅલીમાં જો આ પહોંચી ગયા છે હવે અહીંયા કોટીશિલા. અહીંયા કોટીશિલા પણ મંદિર છે તો ત્યાં અમે મંદિરમાં દર્શન કર્યા અને વ્યૂ એન્જોય કર્યો. નો સુપર વ્યૂ છે અહીંયાનો. અમે લોકો થાકી ગયા ચડતા ચડતા પણ અહીંયા આવીને વસૂલ છે. આ બાબલાને હજી ઉપર ચડવું છે એટલે બાબલો રડે છે. હજી થોડાક 5-6 પગથિયા બાકી છે ઉપર, પણ અહીંનો વ્યૂ અને પવન મસ્ત છે. તો કોટી એટલે કરોડ અને અહીંયા કરોડો મુનિઓએ મોક્ષ મેળવ્યો તો એટલે જ કદાચ આ જગ્યાનું નામ પડ્યું હશે કોટીશિલા. જો તમને પણ આના વિશે કોઈ વધારે નોલેજ હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો, કારણ કે મને એવું બધું જાણવું બહુ જ ગમે છે.
બસ તો પછી અમે થોડી ફોટોગ્રાફી કરી અને થોડી વાર શાંતિથી બેઠા. જો આ જગ્યાએ તમે જાઓ તો સમય લઈને જજો, કારણ કે ત્યાં બેસવાની બહુ જ મજા આવશે. બસ તો પછી અમે ત્યાં થોડી ફોટોગ્રાફી કરી અને પછી વરસાદ આવ્યો તો અમે નીચે ઉતરી ગયા. બહુ જ બધો વરસાદ આવવા લાગ્યો તો મેં જેવો રેનકોટ પહેર્યો એવો વરસાદ જતો રહ્યો છે. એટલે હવે પાછા અમે નીચે ઉતરવાનું ચાલુ કરીશું. બંધ કર દો ભાઈ આ બધું, આપણી દુકાન. તો બહુ સુંદર જગ્યા હતી. આપણે દુનિયાના તમામ કોલાહલથી દૂર પ્રકૃતિ અને પરમાત્માની સાવ નજીક આવી ગયા હોય એવી અનુભૂતિ થાય. અહીંયા કોટીશિલા ઉપર પથ્થરો પર કોતરેલા પવિત્ર ચરણ પાદુકાના દર્શન કર્યા અમે લોકોએ. અને બસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ સિદ્ધશિલાના રસ્તે. હવે નીચે ઉતર્યા પછી કેટલાક લોકો થાકી ગયા હતા, તો સિદ્ધશિલા બધા લોકો નહોતા ગયા, કેટલાક લોકો જ ગયા હતા. જુઓ આ ગેટ છે, આ ગેટમાંથી એન્ટર થઈને તમે કોટીશિલા જઈ શકો છો. ઓકે, અને આ છે મંદિર. તો અહીંયા મંદિરમાં અંદરથી વિડીયોગ્રાફી અલાઉ નથી, જેમ મેં તમને પહેલાં કીધું એમ. અને અહીંયા બહાર છે ને આ બધા છાશવાળા અને લીંબુ પાણીવાળા છે. તો તમે થાકી ગયા હો તો તમે ચોક્કસથી થોડી છાશ અને લીંબુ પાણી પી શકો છો. અને હવે આ આપણે પહોંચી ગયા છે સિદ્ધશિલા જવાના રસ્તે. સિદ્ધશિલા એ એવું સ્થાન છે જ્યાં મુનિ વરદત્ત અને મુનિ સાગરદત્ત જેવા મહાન સંતોએ પોતાના તમામ કર્મોનો ક્ષય કરીને હંમેશ માટે મોક્ષ મેળવ્યો હતો. કેવો સુંદર વ્યૂ છે અહીંયાનો. જુઓ નીચે સરસ નાનું મજાનું તળાવ જેવું પણ કંઈક દેખાઈ રહ્યું છે. તો તમારે આવા બધા વ્યૂને વધારે એન્જોય કરવા હોય તો જો તમે સવારનો સમય પસંદ કરશો તો વધુ ઉત્તમ રહેશે. અને બીજું ખાસ તમને કમ્ફર્ટેબલ હોય તેવા શૂઝ કે ચપ્પલ પહેરજો, કારણ કે અહીંયા આ રીતના પથ્થર અને પગથિયા હશે તો તમને ટ્રેકિંગ કરતાં ફાવવું જોઈએ. તો જુઓ આપણે સિદ્ધશિલાની ચોટી ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા સરસ મજાનું મંદિર છે. અહીંયા પૂજ્ય ચરણ સ્થાપિત છે, તો આપણે એમના દર્શન કર્યા અને પછી અહીંયા સરસ મજાનો વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. આ વ્યૂ જોઈને કોઈ કહી ના શકે કે અત્યારે સવારના 11:30 કે 12 વાગ્યા હશે. હવે જો અહીંયા પણ પથ્થર ઉપર ચરણ પાદુકા હતા, એના પણ દર્શન કર્યા. હવે અમે લોકો આ જઈ રહ્યા છીએ જોગીડા ગુફા તરફ જવાના રસ્તે. હવે એ રસ્તે ગયા પછી જ્યારે જોગીડા ગુફા એક્ઝેક્ટ આવી ગઈ તો ત્યાં કોઈ જતું નહોતું, તો અમે ત્યાં અંદર ગયા નહોતા. પણ અમે બસ ત્યાં સુધી ગયા અને ત્યાંનો વ્યૂ એન્જોય કર્યો, ત્યાંનો નજારો એન્જોય કર્યો અને અમે પછી ત્યાંથી પાછા આવી ગયા. ત્યાં અહીંયા ઉપર પહોંચ્યા પછી ત્યાંથી નીચે જવાનો પણ રસ્તો છે, બટ ત્યાં કોઈ દેખાયું નહીં, તો અમે ત્યાં ગયા નહીં. જો અહીંયા રસ્તામાં પણ ભગવાન છે, તો એ ભગવાનના પણ અમે દર્શન કર્યા. અહીંયા પણ થોડી ફોટોગ્રાફી કરી. અને અહીંયા જે પથ્થરો છે ને આખા અલગ જ પ્રકારના છે. એકદમ મોટા મોટા પથ્થરો છે ને એને કંઈક એવી જ રીતે ગોઠવેલા છે કે આપણને એમ લાગે કે આ બધા પથ્થરોને અહીંયા આવી રીતે ગોઠવવા કોણ આવ્યું હશે. તો આ જ તો મજા છે કુદરતની. તો જેને મારી જેમ કુદરતી સ્થળો ગમતા હોય અને ધાર્મિક સ્થળની મુલાકાતે જવું ગમતું હોય તો આ જગ્યા પરફેક્ટ છે, તારંગા હિલ. તો તમે લોકો ચોક્કસથી દર્શન કરી આવજો અહીંયા તારંગા હિલ. તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેનો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે ને અત્યારે અહીંયા વધારે જૈન લોકો જાય છે. જુઓ કેવા સુંદર મજાના પથ્થર અહીંયા ગોઠવાયેલા છે. તો એક વખત ચોક્કસથી કમેન્ટ કરી દેજો જય જિનેન્દ્રની. અને હવે અમે લોકો અહીંયા સિદ્ધશિલા ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ. જુઓ તમને અહીંયા બતાવી દઉં કે આ રીતનું જ પાર્કિંગ હોય છે, કોઈ પર્ટિક્યુલર અલગથી પ્રોપર પાર્કિંગ નથી. અહીંયા બહાર વોશરૂમની ને એની પણ પૂરી વ્યવસ્થા છે. તો બહાર નીકળતા પણ આપણે ફરી એક વખત મંદિરના દર્શન કરી લઈએ. અને પછી ત્યાંથી થોડાક જ કિલોમીટર સતલાસણા પાસે એક હોટેલ છાંયડો કરીને હતી, તો અમે લોકો ત્યાં ગયા, ત્યાં જમ્યા અને બસ ત્યાંથી પછી અમે લોકો નીકળી ગયા પાણિયારી વોટરફોલ જવા માટે. તો જે પાણિયારી વોટરફોલ છે ત્યાં વોટરફોલ છે અને સરસ મજાનું એક લેક પણ છે. તો ત્યાં કઈ રીતે જવું પડે, આપણી ગાડી લઈને જઈ શકીએ કે ના જઈ શકીએ, ને ત્યાં ખાસ કરીને કઈ સિઝનમાં જવાય, અત્યારે ત્યાં જવું વર્થ છે કે બધી ડિટેલ નેક્સ્ટ વિડીયોમાં. અને ચોક્કસથી શ્રાવણ મહિનો છે તો આપણે મહાદેવના દર્શન પણ કરીશું. તો વૈજનાથ મહાદેવના દર્શન કરીશું. એકવાર કમેન્ટમાં લખી નાખજો ઓમ નમઃ શિવાય. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય, થેન્ક યુ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.